ભાઈ પંકજભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી પ્રદેશ, રાજુભાઈ બ્રહ્મભટ્ટ જેઓ શ્રી માતરના જ હોય એમનું પણ સ્વાગત કરું છું. નટવરસિંહ મહિડા, નટવરસિંહભાઈ ઠાકોર, આપણા ચેરમેન એપીએમસીના ભુરાભાઈ, ઇન્દ્રજીતભાઈ અને ગામે ગામથી પધારે ખેડૂત આગેવાનો અને માર્કેટના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, સરપંચો અને ખેડૂતો, આપ સૌને કોંગ્રેસની આ ખેડૂત સભામાં સ્વાગત કરું છું. માતર અમિતભાઈ, તમારી જેમ આંકલાવની જેમ થોડું આંકલાવ તો તોય આણંદમાં વિકસિત છે, પણ આખું પછાત કહેવાય એવું ખંભાત પછીનું પેલું માતર તાલુકો છે. આ વરસાદની પરિસ્થિતિમાં લગભગ માતરમાં કોઈ ડાંગર કોઈને સીધી કોઈકને આવી હશે તો 10, 20, 30, 40 મણ, પણ કોઈ લેનાર નહીં. વેપારી, મારો તો વેપારી ભાગીદાર પણ છે, પણ હું એની પરિસ્થિતિ ખેડૂતોની જોઉં છું કે ડાંગર લઈને આવત કારી પડી ગઈ હોય, પોચ પડી ગઈ હોય, એટલે માર્કેટ યાર્ડમાં પણ અમારે હરાજી ચાલે છે લીંબાસી ખાતે, પણ એટલો બધો કકરાટ છે આ વર્ષે. જો ડાંગર હાથમાં આવી હોય તો પરાર હાથમાં નહીં આવ્યો હોય, પેલી ચેન વાળા મશીનો આવી ગયા છે, એટલે પશુઓને તો એટલી ખરાબ પરિસ્થિતિ છે. ખેડૂતોને 3500 રૂપિયા સરકારે જાહેર કર્યા છે, પણ હજુ કાર્ય આવશે નક્કી નહીં, પણ 3500 રૂપિયામાં તો 2 ડીએપીની થેલી પણ નહીં આવે. એવી જ પરિસ્થિતિ લીંબાસીને પાછળના ગામડાઓની છે કે જે થોડોક પણ વરસાદ પડે તો દલોલી, બામણગામ, લીંબાસીના બધા જ ખેડૂતોની ડાંગર વાવણી કરો ને તારે ડૂબી જાય, એટલે બિચારાને ફરી રોપવી પડે, ફરી રોપે તો પાકે તારે ડૂબી જાય. એટલે માતાની પરિસ્થિતિ એટલી બધી કપડી છે. ખંભાતનો દરિયાનું ધીમે ધીમે ખાર પણ બામણગામથી માંડીને આખા વિરોજા લગીના આખા પટ્ટા પર આવી ગયો હોય, તો એ પરિસ્થિતિમાં આમ તો માતરમાં હજુ પણ કોંગ્રેસ જીવિત છે. ખેડૂતો પણ અત્યારે મને છેલ્લે વખત રાજમાંથી બધા ભાઈઓનો ફોન આવ્યો કે સંજયભાઈ, કાલે અમે સરકારને ટ્રેક્ટર લઈને ગયા, પેલી નોંધણી કરાવી હોય ને ગયા હોય તો ત્યાંથી ટ્રેક્ટરો પાછા કાઢ્યા. તમે કહું ભાઈ, રજૂઆત કરવી પડે, અમે બધા તમારા માટે છેક પ્રદેશ પ્રમુખ, વિપક્ષ નેતા, ખેડૂતોના પ્રશ્ન સાંભળવા માટે માતર તાલુકાના ત્રાસથી માંડી, લીંબાસીથી માંડી, માલાવાડા, દેથલી થઈ, અલિન્દ્રા થઈને, વસો થઈને પીજ જવાના હોય, જ્યારે ખેડૂતો માટેની, ખેડૂતોની જ્યારે કોંગ્રેસે ભાઈ તુષારભાઈ એવડે કહેશે કે શું શું મદદ કરી હતી, જો ભૂલીને આપણે રસ્તો ચીજીએ અવરો જાય, પછી ક્યાંક શિક્ષણ પાછું પડી ગયું, છોકરા ભણી નથી શકતા, પછી એસટી બંધ થઈ ગઈ, એ બધી પરિસ્થિતિ હોય તો અમિતભાઈ તમારા પ્રશ્ન સાંભળવા હું વધુ નહીં કહું. અમિતભાઈ કહેશે ને તે બોલે પહેલા તમને તમારા પ્રશ્નો, જે ગામોમાં જે ખેડૂતોને તકલીફ પડતી હોય ઊભા થઈને પ્રશ્નોત્તરી કરજો. વાણી વિવેકને મર્યાદામાં કોઈ આપણે વિરોધ પક્ષની કે બીજી વાતમાં પડવાની જરૂર નહીં. આપણને જે તકલીફ છે એ અમિતભાઈને ને તુષારભાઈને રજૂઆત કરજો, તો તમારા પ્રશ્નને વિધાનસભામાં ઉજાગર કરશે, બોલશે અને તમને કંઈક મદદ થશે. અમિતભાઈએ બક્ષીપંથનો જે મુદ્દો લઈને ચાલ્યા, એના લીધે આજે બક્ષીપંથની સીટોને બધી વધી અને મતદાર યાદોએ બધી બદલા બદલી કરવી પડી. તે છતાં જો આપણે નહીં સમજીએ તો હજુ આ જે થોડી પરિસ્થિતિ છે એ પણ બગડશે. એટલે આપણે સૌ આ જેટલા આવ્યા છે બધા ગામડે જઈને જે તકલીફો છે એ ઉજાગર કરીને ફરી પણ કોંગ્રેસના આગેવાનો તમારી જોડે આવે તો કહેજો. અને વધુ નહીં કહેતા, અમિતભાઈને અને તુષારભાઈને આપણી માતર તાલુકાના ખેડૂતોની જે પ્રશ્નો છે એ કહેશો. આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. આભાર સંજયભાઈ. હવે માજી ધારાસભ્ય ખેડા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કારુસિંહજી ડાભીને નમ્ર વિનંતી કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. અહીંયા આજે માતર ખાતે જન આક્રોશ યાત્રાના ભાગરૂપે આપણી સાથે આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ, આપણા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ભાઈ શ્રી તુષારભાઈ, ભાઈ શ્રી વિમલભાઈ, અમારા કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી રાણાભાઈ, આણંદથી નટવરસિંહ બાપુ, માર્કેટના ચેરમેન ભુરાભાઈ, ભાઈ પંકજભાઈ, રાજુભાઈ, રણમલસિંહ, નટવરસિંહ બાપુ, ભાઈ ચંદ્રશેખરભાઈ, તાલુકાના પ્રમુખ અને પૂર્વ તાલુકાના પ્રમુખ અને સૌ બધા સામે બેઠેલા કોંગ્રેસના બધા સૌ સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યોશ્રી, તાલુકાના સૌ અગ્રણી આગેવાનો, ભાઈઓ અને બહેનો, સંજયભાઈએ કીધું કે કોંગ્રેસ હજુ જીવતી છે.
સાહેબ, ગામે ગામ અને જિલ્લા પંચાયતની સીટ આપણે આપ સૌએ જાણ્યું કે પહેલા ચરણમાં બનાસકાંઠાના જે યાત્રા હતી એ પૂરી કરીને બીજા ચરણમાં આપણે તમે પરમ દિવસના જે સમાચારો છે, માધ્યમો છે, તમે પણ આવ્યા છે. ભાગવલ ખાતે આપણે જે યાત્રાની શરૂઆત કરી, પ્રસ્થાન કરાયું અને એમાંથી જે ખૂબ જંગી મેદની અને ખૂબ સમર્થન એથી ડાકોર ગયા, ભગવાનના દ્વારે રોકાયા અને બીજે દાડે જે મૌદાથી થઈને કઠરાલ થઈ અને સોજે મહેમદાવાદ આવ્યા. આજે ખેડા મહેમદાવાદ, અરે ખેડાથી આજે અહીંયા માતર આપણે આવ્યા છે અને પછી આગળ નડિયાદને એ બાજુ આપણી યાત્રા જવાની છે. અનેક પ્રશ્નો પણ સંગમ ભાઈ સંજયભાઈ વાત કરી કે કોંગ્રેસ હજુ જીવતી છે. સાહેબ, કોંગ્રેસમાં તો ગામે ગામ, કોઈ ગામ એવું ના હોય કે કોઈ કાર્યકરો ના હોય, એવું ગામ ના હોય. કોઈ બી ગામમાં બધા માનસિક રીતે બધા તૂટી ગયા કે ભાઈ કોંગ્રેસ આવશે નહીં આવે, આવશે નહીં આવે. હવે તો આપણી મતદાર યાદી પણ સાહેબે ખૂબ મહેનત કરી, ઓબીસીમાં પણ ખૂબ મહેનત કરી. તમારે 14% જેટલા વોટ જે ખોટું મતદાન કરતા હતા, ખોટું મતદાન કરવાની એમને તક મળતી હતી. કેમ કે આપણા કાર્યકરો હિંમત રાખીને બૂથ ઉપર ઊભા નતા રહેતા અને જે 14% જે મતદારો હતા એમાં એમને ખોટું કરવાની આદત પડી ગયેલી. એટલે 72-75 લાખ જેવા ગુજરાતમાંથી વોટ માઇનસ થયા. હું એમ કહું, આપણે આટલા બધા યુવાનો હોય, આપણે ચૂંટણીમાં બધી વાતો કરીએ, સભાઓ મોટી મોટી કરીએ, પણ આપણું જે લડાઈનું જે કેન્દ્ર છે એ આપણું બૂથ છે. એટલે આપણા કાર્યકરો જ્યારે બૂથ ઉપર કોંગ્રેસ આવશે નહીં આવે એની રીતે માનસિક રીતે તૂટી જાય. આપણે હિંમતથી લડવાનું હોય બૂથ ઉપર. આપણી જે ખરાખરીની જે લડાઈ છે એ આપણી બૂથ ઉપરની છે. હું લોકસભા વિસ્તારમાં લડ્યો, તમારી વચ્ચે લડ્યો. હું કેટલાય આપણે 1,56,000 જેટલા વોટ તો હું અમદાવાદમાંથી માઇનસ થયો, શહેરમાંથી. નરોડાના નિકોલનો જે વિસ્તાર હતો અમદાવાદનો, લોભાન બધો, એટલે લગભગ એ આગળ 300 જેટલો બૂથ હતો. એટલે એ બૂથમાં આપણે 20% વોટ મળ્યા ને 80% ભાજપને મળ્યા. આપણે મોટા ભાગે શહેરમાં આપણે બધે માઇનસ થયા, નડિયાદમાં માઇનસ થયા. જો શહેરો હતો એ બધે માઇનસ. ભાઈ સંજયભાઈ, બિમલભાઈ આખી ટીમ હતી, એ બધા સાથે રહીને કામ કરતા, બધા કાર્યકરો ઉત્સાહથી કામ કરતા. પણ કોઈ જગ્યાએ આપણે ગ્રામીણ વિસ્તારમાં કોઈ જગ્યાએ આપણે માઇનસ નહીં થયા. બધા ઉત્સાહ રાખો, 2027ની તૈયારી કરો બરોબર જબરજસ્ત. આપણે હારી જઈએ એવું માનસિકતા મગજમાંથી કાઢી નાખો. કોને સત્તા મળે, કોને ટિકિટ મળે, કઈ મળે, શું થાય, કોને સત્તા ભોગવો, એમાં બધા પડ્યા વગર કોંગ્રેસના કાર્યકર તરીકે હિંમત રાખીને બૂથ ઉપર કામ કરો. એકલા મિટિંગોમાં નહીં, મિટિંગોમાં આપણે મેળાવડો કરીએ પણ બૂથ ઉપર કામ નહીં કરીએ ને તો ચૂંટણી નહીં જીતી શકીએ. સાહેબ મહેનત કરે, ગામે ગામ કરો. તમારી જિલ્લા પંચાયતની સીટ પર કેટલી તકલીફ, તમે વિચાર કરો કે સવારે 6 વાગે નીકળે, તૈયાર થઈને 4 વાગે ઉઠવું પડે, 6 વાગે સવાર થઈને પ્રજાના પ્રશ્નો, તમારા પ્રશ્નો માટે. અને હું એમ કહું, તમે ગાંધીનગર અહીંના જે સ્થાનિક આગેવાનો હોય, આપણે તુષારભાઈ બેઠા, આપણે વિધાનસભાના વિરોધ પક્ષમાં બે, તો આપણે પ્રશ્નો હોય તો સાહેબ ના આપીએ. આપણે પ્રશ્નોના રજા પ્રજાનું કામ કરવું પડે. આપણે સાહેબ પણ કોંગ્રેસ સમિતિમાં બે, આપણે ગમે એવા જટિલ પ્રશ્નો હોય તો એને ઉકેલવા માટે આપણે સતત આપણા કાર્યકરોએ પ્રયત્ન કરવો જોઈએ. આપણે વિરોધ પક્ષ, હું પોતે ધારાસભ્ય હતા, સાહેબ વિરોધ પક્ષમાં હતા. અમે ઘણા બધા કામ કર્યા. આજે પણ અમારા વિધાનસભામાં રસ્તાઓ અમારા વખતના મંજૂર થયેલા કામો ચાલે. અમે નટવરસિંહ બાપુ બધા વિરોધ પક્ષમાં હતા, બધા સાથે બેઠા, ભાઈ અમિતભાઈ ચાવડા સાહેબ જોડે. એટલે કોમો ના થાય એવું નહીં, પણ આપણે પ્રજા વચ્ચે બેસી. અમે આજે પણ અમે નહીં ધારાસભ્ય તોય દર મંગળવારે ગાંધીનગર જે તે બે ઓફિસોના જે રજૂઆતો આવી હોય, બિમલભાઈ બે કપડોન બે છે, કરલાલ બે છે, અને જે કંઈ રજૂઆતો આવી હોય એ લઈને દર મંગળવારે આપણે ગાંધીનગર જઈને પ્રજાને જે કંઈ પ્રશ્નો હોય, મતદારોના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોની સનાવટ કરાવીએ. મંત્રીઓ તો મંત્રીના અધિકારીઓ, સચિવના, સેક્રેટરીના જે કંઈ કામ હોય એને ફોલો કરીએ. 4-8 દાડા પછી કામ થયું ના થયું એટલે આપણે સતત ને સતત અહીંના દરેક આપણે પ્રમુખ બન્યા કે નીચે સંગઠનમાં બન્યા અને આપણે ખાલી હોદ્દો ધારણ કરી અને ગાડી ઉપર બોર્ડ લગાવીને બેસીને ફરતા ફરીએ, એનાથી કંઈ ચૂંટણી જીતાતી નહીં. અને હું એમ કહું કે આજે હમણાં 10 પ્રમુખો નવા નિમણૂક થઈ,
તો આપણે બધાને ઉત્સાહ હોવો જોઈએ કે આવનારી ચૂંટણીમાં આપણે 25 વર્ષથી સત્તામાં નહીં, તો આપણે આવનારા સમયમાં બધા પ્રમુખોએ તૈયારી કરી સંગઠન સાથે આપણે લડાઈના યુદ્ધમાં મેદાનમાં આવવું પડશે અને બરોબર તૈયારી કરશે. કોને સત્તા મળે એ મહત્વનું નહીં, કોણ વિધાનસભા લડે એ મહત્વનું નહીં, કોણ લોકસભા લડે, કોણ જિલ્લા પંચાયત લડે, કોણ તાલુકા, આપણો ઉમેદવાર કોંગ્રેસનો જીતે એ મહત્વનું. આવનારા દિવસોમાં આપણે 30 વર્ષથી આપણે આપણા કાર્યકરો ઘસાઈ રહ્યા, તો આપણે પણ આપણી પણ તૈયારી હોવી જોઈએ કે ભાઈ આપણા કાર્યકરો ઘસ્યા તો આટલો સમય સુધી ઘસાય તો હવે આપણે બરોબર તૈયારી કરી અને 2027ની ચૂંટણી આવે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધા આગેવાનો અને મોટા ભાગે આગેવાનોમાં બધા યુવાનો છે. એટલે માતર વિધાનસભા તો રમતો આવી જાય એવી તમારી વિધાનસભા. મોટા ભાગે બધા કોંગ્રેસી અને બધા યુવાનો, મોટા ભાગે 70% યુવાનો બેઠ્યા. ત્યારે ખૂબ સાહેબ મહેનત, બંને સાહેબો ખૂબ મહેનત કરી રહ્યા. એટલે આપણે અહીંયા યાત્રા લઈને આવ્યા છે અને આવનારા સમય 2027માં પરિવર્તનો શંખનાદ ફૂંકાય એવી ખૂબ આશાઓ સાથે આપ સૌને ખૂબ વિનંતી કરું છું કે સાહેબની જે મહેનત છે એ મહેનત ઉપર રંગ આવે એવી વિનંતી સાથે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. આભાર કારુસિંહભાઈ. હવે માનનીય નટવરસિંહજી મહિલા સાહેબની નમ્ર વિનંતી કે તેઓ જન આક્રોશ રેલીના પ્રણેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ, છેલ્લી 5 ટર્મથી આકલા વિધાનસભાનું નેતૃત્વ કરતા યુવાન સાથી ભાઈ છે અમિતભાઈ, ગુજરાત વિરોધ પક્ષના નેતા, કેન્દ્રના માજી મંત્રી, અમારા સૌના સાથી આદરણીય તુષારભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મોરબી કાળુસિંહભાઈ, ભાઈ શ્રી મહેન્દ્રસિંહભાઈ, અમારા સાથી ભાઈ શ્રી બિમલભાઈ, અમારા સાથી ભાઈ શ્રી સંજયભાઈ, સન્માનિત મંચ, આપ સૌ કોંગ્રેસ પરિવારના સાથી મિત્રો, યુવાન મિત્રો, જન આક્રોશ રેલી પ્રથમ તબક્કો ઉત્તર ગુજરાતમાંથી પૂરો થયો છે. આપ સૌએ મીડિયા મારફત ઉત્તર ગુજરાતની જન આક્રોશ રેલી, એનો પ્રતિભાવ, એના પ્રશ્નો અને લોકોની જે રજૂઆત હતી એ આપ સૌએ જોઈ. એના અનુસંધાને આ મધ્ય ગુજરાતનો બીજો તબક્કો આપણા સૌનું આસ્થાનું સ્થાન, આપણા સૌનું ગર્વ એવા બાતુજી દાદાના સાનિધ્યમાંથી 20મી તારીખે શરૂ થયો છે ને આજે આપની વચ્ચે આવ્યા છે. જન આક્રોશ રેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એટલા માટે નીકાળી કે લોકો સાથે જઈએ, લોકોના પ્રશ્નો સાંભળીએ, લોકોની મુસીબત જાણીએ અને એનું નિરાકરણ કેવી રીતે આવે ને ભવિષ્યમાં શું કરીએ તો લોકોની જે કોઈ આફતો છે એ શિક્ષણની હોય, ખેડૂતની હોય, મહિલાની હોય, યુવાનની હોય, બેકારીની હોય કે ગામડે ગામડે ફરીએ દારૂ વેચાતો હોય, ડ્રગ્સ વેચાતું હોય, આ જે કોઈ પ્રશ્નો ગુજરાતમાં છે એ પ્રશ્નોનો નિકાલ સંગઠન થઈ, એક થઈ અને કેવી રીતે નિકાલ થાય એના માટેની આ જન આક્રોશ રેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આપના સૌના સાથ સહકારથી કાઢી છે. આપ સૌને વિનંતી કરું છું કે જૂનો ખેડા જિલ્લો જેની 17 સીટો હતી એમાંથી 16 સીટો કોંગ્રેસની હતી. આ એ ખેડા જિલ્લો જૂનો છે કે એણે આખા ગુજરાતમાં કોંગ્રેસને માર્ગદર્શન આપ્યું છે. એમાં માતર છે એ સૌથી અગ્રેસર છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આજે પ્રદેશ પ્રમુખ શ્રી, વિરોધ પક્ષના નેતા આપણી વચ્ચે આવ્યા છે. આપના જે કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો 100% રજૂઆત કરજો અને પાર્ટી મારફતે
એમના મારફતે જે જગ્યાએ જ્યાં રજૂઆત કરવાની છે તે આક્રમક રીતે અને જે સંજોગોમાં જે કંઈ કરવું પડે એ કરવાની તૈયારી સાથે એ આપની વચ્ચે આવ્યા છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આ માતર એ આખા ખેડા જિલ્લામાં ખૂબ કોંગ્રેસનો ગઢ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે થોડા મહિનામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. આપણે માત્ર તાલુકા પંચાયત કોંગ્રેસની બનાવીશું તો 2027ની વિધાનસભા 100% આપણે ચૂંટી જઈશું. તો મારી તમને વિનંતી છે, કંઈ ખૂબ સમજુ કાર્યકરો છે, સાથી મિત્રો છે, એકતાવાળા છે, એકબીજાની પ્રત્યે ક્યારેય કોઈ અણગમો નથી. ત્યારે સૌ સાથે મળીને નક્કી કરીએ કે 2027ની ચૂંટણીને લક્ષ્યમાં રાખી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની તમામ સીટો કોંગ્રેસનો ઉમેદવાર જીતે, તાલુકા પંચાયત આપણી બને અને ગામડાનો ગરીબ સામાન્ય યુવાન મહિલા માથું ઊંચું કરી અને તાલુકા પંચાયતમાં જઈ શકે એ રીતનું આપણે સૌ સાથે મળીને વાતાવરણ બનાવીએ. ફરીવાર પણ આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છો. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી આપ સૌનો આભાર માનું છું અને ચોક્કસ કહું છું કે આપણી પાસે યુવાન નેતૃત્વ છે. એ નેતૃત્વ 2027માં પરિવર્તન લાવી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બેસવાની છે. આભે પહોંચી ગયું જ. હવે કોઈ જગ્યાએ આપણે ખોટું કરવાનું બાકી રાખ્યું નથી અને પ્રજા પણ સમજી ગઈ. તો એ પ્રજાનું નેતૃત્વ આપણે સૌ સાથે મળીને કરીએ ને એના માટે આપ સૌ એક રહીએ એ જ વિનંતી સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. આભાર નટવરસિંહજી. તુષારભાઈ વાત કરે પહેલા આપણામાંથી કોઈ ખેડૂતોને, કોઈ બીજાને, આગેવાનોને કોઈ વિસ્તારના પ્રશ્નો હોય, સરકારની કોઈ ભ્રષ્ટાચાર હોય, ગેરવહીવટ હોય, એ બાબતમાં વાત કરવી હોય તો બધાને અહીંયા આવકારીએ છે. અહીંયા આગળ માઇક પર આવીને બોલી શકે છે. હાલો હાલો હાલો. મહેશભાઈ સોલંકી. અત્રે ઉપસ્થિત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ સાહેબ, વિપક્ષ નેતા તુષારભાઈ, છેલ્લા 2007થી અમારી વિધાનસભામાં ભાલ પછાતની જે ગ્રાન્ટ આવતી હતી, જેમાં 10 ગામડા માતર વિધાનસભાના અને 10 ગામડા અત્યારે હાલ સોજિત્રા વિધાનસભાના, જે ગ્રાન્ટ છેલ્લા 2007થી સરકારે બંધ કરી છે, જેના કારણે અમારા કાંસના કામ, સિંચાઈના કામ, આ 2 કામ અગત્યના કામ જે પડી રહ્યા છે એનો તમે ઉગ્ર ભાલ પછાત ગ્રાન્ટ ગામ તરીકે તો અમે વિરોધ નોંધાયો છે વિધાનસભામાં તે, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ મળ્યું નથી. જેથી આપ સાહેબને અરજ છે કે અમારા ભાલ પછાતની ગ્રાન્ટનો આ વિધાનસભામાં રજૂઆત કરશો. જય હિન્દ, જય ભારત. બીજા કોઈ મિત્રોને? સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો, પ્રભાસિંહજી વાઘેલા, ખુમરવાડ, હું આપના માધ્યમ દ્વારા અમારા ગાઢવા, ગોઠાદ, બાવરા, ખુમરવાડ, પરસોતર, દેદરડા અને ખેડા આ ગામના ખેડૂતોને આજ દિન સુધી કેનાલનું પાણી મૂક્યું નહોતું. આપના માધ્યમ અમિતભાઈ ચાવડા સાહેબના માધ્યમ મારફત મેં અમદાવાદ મુકાય જનજાગરણ રેલીમાં પણ અહીં રજૂઆત કરી છે અને આપના તરફથી સિંચાઈ સચિવને પણ લખવામાં આવેલું છે. તેમ ત્યાં સુધી અમને આજ દિન સુધી પાણી નથી મળ્યું. આ બેરી સરકાર સાંભળતી નથી, એને સાંભળાવજો મારી વિનંતી છે. હું હિતેશભાઈ મકવાણા, ખેડા તાલુકાનો વારસંગ એટલે ખેડા જિલ્લાનું છેલ્લું ગામ, બરાબર. ત્યાંનો અમારો એક પ્રશ્ન છે ખેડૂતોનો
કે જે વારસંગ ગામ છે એ સાબરમતી નદી અને વાત્રક નદીના બેના સપસંગમના ખૂણા ઉપરનું ગામ છે. જ્યારે ચોમાસામાં નદીમાં રેલ આવે ત્યારે બંને નદીનું પાણી ઓવરફ્લો થાય, અમારા ખેડૂતોની જમીન ધોવાણ થાય, વત્તા અમારા ગામનો જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી હવે 10 ફૂટ દૂર નદી રહી છે. ભવિષ્યમાં આવતા 1-2 વર્ષની અંદર એવું બી શક્ય બની શકે કે રહેણાંક વિસ્તારની અંદર નદીનું પાણી પ્રવેશી શકે અને અમારે જે મેઇન ગામનો આવવા જવાનો રસ્તો છે એ રસ્તો બી ધોવાણમાં જાય એવો છે. એટલે અમારે આ પ્રોબ્લેમ મુખ્યત્વે અમારા ગામના અનુસૂચિત જાતિ વિસ્તારની જે જગ્યા છે ત્યાં આગળ નદીનો વળાંક છે, વાત્રક નદીનો, અને ત્યાં વધારે પડતું ધોવાણ છે. અત્યાર સુધીમાં હું માનું છું ત્યાં સુધી 150 થી 200 વીઘા જમીન નદીમાં ગતી રહી છે. અને એ માટે અમે સરકારમાં રજૂઆત ઘણી કરેલી કે સ્વરક્ષણ દિવાલ અમારી બનાવો, પણ એના એક તબક્કામાં આજથી લગભગ 30 વર્ષ પહેલાં કામ થયેલું અને એ પછીનો બીજો તબક્કો થયો નથી. તો બીજા તબક્કાના કામ માટે અમે ઘણી રજૂઆત કરી. જ્યાં કરોડોનું કામ છે ત્યાં 2-2.5 લાખ રૂપિયા મંજૂર કરે છે અને એ કામ પછી કોઈ કોન્ટ્રાક્ટર કરી શકતા નથી. આ બાબતની અમારી રજૂઆત છે ને આ લેખિતમાં આપને આપીએ છીએ કે જેની આપણે સરકારનું ખાસ ધ્યાન દોજો. આભાર. મનુભાઈ પટેલ કે જેઓ પ્રશ્ન રજૂ કરશે. ઓક્ટોબર મહિનામાં જે વરસાદ પડ્યો અને જે પાકને નુકસાન થયું એનું વળતર હજુ સુધી માતર તાલુકાના ખેડૂતોને મળ્યું નથી અને એ વળતર વહેલું મળે એ માટે કંઈક પ્રયત્ન કરજો. બીજા કોઈ ખેડૂતનો પ્રશ્ન હોય તો પેલા ખેડૂત પ્રશ્ન બીજા થોડા વિચારી રાખો ત્યાં સુધી. હમણાં બિમલભાઈ શાહ આપણા આગેવાન છે, વાત કરે ત્યાર પછી બીજાને સાંભળીએ. હેલો, મારી સાહેબ એક વિનંતી છે. દર વર્ષે જ્યારે ખેતરમાં આપણે ખાતરની જરૂર હોય છે એ સમય દરમિયાન ખાતર તો મળતું જ નહીં, લાંબી લાઈનો લાગે. જ્યારે જરૂર હોય ત્યારે ખાતર ના મળે અને એ ખાતર કઈ જાય છે? કામ ના હોય તો ખાતર ગમે જોઈએ એટલું મળે એનો શું મતલબ? એટલે ખાતર ટાઈમસર મળે એ માટે કોઈ આયોજન થાય, તમારા દ્વારા રજૂઆત થાય એ અગત્યનું છે. હવે બિમલભાઈ શાહ સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. આજ રોજ માતર એપીએમસી ખાતે વિશેષ કરીને ખેડૂતોની લાગણીને ધ્યાનમાં રાખીને, ખેડૂતોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં ઉત્તર ઝોન પછી આ મધ્ય ઝોનમાં ફરતી જન આક્રોશ યાત્રા પ્રજાના આક્રોશને ઉજાગર કરવા માટે, પ્રજાની લાગણી, પ્રજાની માંગણી, આ બંનેના ધારાસભ્યો પણ છે. અમિતભાઈ પણ વિરોધ પક્ષના નેતા રહ્યા છે, તુષારભાઈ વિરોધ પક્ષના નેતા રહ્યા છે. એટલે વિધાનસભામાં તમારી લાગણીને રજૂઆત કરવા માટે આપણા પક્ષના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા, આપણા વિરોધ પક્ષના નેતા ભાઈ તુષારભાઈ ચૌધરી અને મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી એક ધાર્યું શાસન છે. આજે તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ કચેરીમાં જાઓ તો તમને ભ્રષ્ટાચારની ઊબ દેખાય છે. પૈસા આપ્યા વગર તમારી નોંધણી થાય છે ખરી? થોડા જોરથી બોલજો, હા કે ના? કોઈ પણ કામ કરવા માટે કોઈ પણ કચેરીમાં જાઓ તો પૈસા માગ્યા સિવાય તમારું કામ થાય છે ખરું? અને એનાથી આગળ ગામે ગામ દરેક વિધાનસભામાં જાઓ, દરેક જગ્યાએ જાઓ ત્યારે એમ કે એમના ચૂંટાયેલા ધારાસભ્ય, એમના આગેવાનો અમારી આગળ દાદાગીરી કરે છે, પોલીસને મોકલે છે, અમે કોંગ્રેસનો ખેસ નાખી શકતા નથી,
અને જો કોઈ કોંગ્રેસ માટે લડવાવાળો માણસ હોય તો એને ગમે તેમ કરીને ભાજપમાં કેમ જોડવો એના માટેનો પ્રયત્ન કરે છે. નડિયાદમાં રજૂઆત કરવા ગયા પ્રજાના પ્રશ્નો માટે. ભાજપના કેટલાક આગેવાનો, અને આગેવાનો ના કહેવાય કારણ કે મારવા ગયા હતા એટલે ગુંડા શબ્દ પ્રયોગ કરતો બી ખોટો નથી. એ આ કોંગ્રેસના આગેવાનોને મારે છે, વિડીયોમાં દેખાય છે, અને એમની ઉપર એટ્રોસિટી લાગે છે અને એમને હાઈકોર્ટ સુધી જઈને જામીન લેવા પડે છે. એનાથી આગળ એક આગેવાન, એક કાર્યકર્તા એ ફરિયાદ કરવા જતો હોય છે, એને પકડીને પોલીસના માધ્યમ દ્વારા કમલમ કાર્યાલય લઈ જવાય છે અને કમલમનો ભાજપનો પટ્ટો પહેરાવાય છે. આનાથી કમનસીબી બીજી કશી ના હોય. જાગવાની જરૂર છે. પ્રજાની અંદર જે આતંક ફેલાયેલો છે, નવયુવાનોને નોકરી મળતી નથી, બેરોજગારી અધધ છે. દીકરા દીકરીઓ બિચારા મહેનત કરે છે અને પરીક્ષાના પેપરો ફૂટી જાય છે. કોઈ કહેનાર નથી. એક વખત નહીં, 25 વખત પેપર ફૂટી જાય. દીકરા દીકરીઓ બિચારા અહીંથી ગાંધીનગર જઈને ત્યાં મહેનત કરે, પરીક્ષાઓ આપે, પરીક્ષામાં પાસ થવાની આશા સાથે ઘરે પાછા આવે અને પછી ખબર પડે કે પેપર ફૂટી ગયું હતું અને પરીક્ષા ફરીથી લેવાશે. બધી જ પ્રકારની મોંઘવારી. ખેડૂતોને એમ થાય કે મારા ખાતામાં 2000 રૂપિયા નાખ્યા, ચૂંટણી વખતે નાખવામાં આવે કે મારા ઘરમાં 10,000 રૂપિયા આવી ગયા, અમારે 5 ખેડૂતો છે, અમને 10,000 રૂપિયા મળ્યા. અરે ભાઈ, તમે હિસાબ તો ખરો કે જીએસટીના માધ્યમ દ્વારા તમારા ખિસ્સામાંથી કેટલા પૈસા કાઢી લીધા છે. આપણે જોતા નથી. તમારા દીકરાના દીકરીને તમે જ્યારે બિસ્કિટ ખવડાવશો ને, એના મોંમાંથી પણ પૈસા લઈ લે છે જીએસટીના માધ્યમ દ્વારા. એક વસ્તુમાં પૈસા છોડતા નથી. આટલા બધા પેટ્રોલ ડીઝલના ભાવ, કોઈ કહેનાર, કોઈ રોકનાર, કોઈ ટોકનાર નથી. એડવર્ટાઇઝમેન્ટના જે પૈસા ખર્ચવામાં આવે છે, સ્વસ્થતાના નામે જે પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે, કોઈ બોલના નથી. પ્રજા શાંત બેઠી છે, પ્રજા ગભરાઈ ગઈ છે. હિન્દુ મુસલમાન જ્ઞાતિ જાતિના વાડા ઉભા કરવાના, એનાથી તમારું પેટ ભરાવાનું છે. જઈને બહેનોને ઘરમાં જઈને પૂછો તો ખરા કે શાક લેવા જાય છે ત્યારે શું સ્થિતિ જાય છે. અને એટલા માટે જ આપને કહું છું, આ જન આક્રોશ યાત્રા આ અત્યારે મત લેવા માટેની યાત્રા નથી, પરંતુ પ્રજા ત્રાહિમામ છે. પ્રજાએ બહાર આવવું પડશે. નેપાળ જેવી સ્થિતિ ગુજરાતમાં ઊભી થવાની છે, સમગ્ર દેશમાં થવાની છે. આ સ્થિતિ ક્યાં સુધી સહન કરીશું? 15 લાખ રૂપિયા તમારા ખાતામાં જમા થશે, નોટબંધી થઈ ગઈ, શું હાલત થઈ? 2 કરોડ છોકરાઓને, નવયુવાનોને નોકરી આપીશું, ક્યાં નોકરીઓ ગઈ? જે ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ એ વખતના સમયમાં બનેલા બધા જ યુનિટો એક પછી એક બંધ કરવા માંડ્યા છે. કઈ કક્ષાએ જઈ રહ્યા છે? અને એટલા માટે જ આ તમારી વચ્ચે આ બંને નવયુવાનો ગુજરાતની આવતીકાલ, અને હું તમને બધાને કહું છું કે હવે એ સદામ હુસેન હોય, એ હિટલર હોય, કે રાવણ હોય, ભલાના અભિમાનો ઉતરી જાય છે. સમય પાકી ગયો છે. હું હસતા હસતા કહું છું કે ઢાળ પડી ગયો છે, તમારે ભેગા થઈને ધક્કો મારવાનો છે. દિવસો દૂર નથી મિત્રો. એક રાતે ચમત્કાર થશે, પ્રજાનું મન બદલાશે, પ્રજા ગભરાતી બંધ થશે. અને આજે પણ તમારા ખિસ્સામાં ચિઠ્ઠી મૂક્યો તો મૂકી દો, અને તમે પ્રજામાં કહેવા માંડો કે કોઈ અધિકારી, કોઈ પોલીસની કોઈનાથી ગભરાવાની જરૂર નથી. 27માં અમારી સરકાર છે.
27માં અમે જ આવવાના છે. આજે અમનો વારો છે, કાલે અમારો વારો છે. અત્યાર સુધી અમે કરેલી સરકાર ભોગી છે, ત્યારે આટલી વંચનતાથી કામ નથી કર્યું. અને એટલા માટે મિત્રો તમારી પાસે અપેક્ષા છે. જાન્યુઆરી મહિનો આવે છે, 12મી તારીખ. સ્વામી વિવેકાનંદે કીધું છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો. આ સમયની માંગ છે. હવે બેસી રહ્યો નહીં ચાલે. કમનસીબી છે આપણા બધાની. આ દેશને આઝાદ કરવા માટે અસંખ્ય લોકોએ પોતાના જાન ગુમાવ્યા, પોતાના પરિવારો બરબાદ કરી નાખ્યા. અને જવાહરલાલ નહેરુ જે ગર્ભ શ્રીમંત હતા, જેમના કપડા પહેરી ધોવા જતા હતા, એવી વાત કરનારા લોકો જ્યારે હતા, ત્યારે 11 વર્ષ સુધી જેલમાં દેશની આઝાદી માટે કર્યા છે. ક્યાં કે મારા દેશની વાત દેશને બરબાદી તરફ લઈ જાય છે. પહેલા એમ હતું કે આપણે બધા જીવતા હતા, મરતા હતા પોતાના દેશ માટે. આજે કમનસીબી આપણે બધા ધીરે ધીરે પોતાનો વિચાર કરતા થઈ ગયા છે. મારું શું અને મારે શું, આ આપણી બધાની કમનસીબી છે. મિત્રો, બહાર આવવું પડશે. તમારી બધા અહીંયા બેઠેલા છે ને, તમારી પેઢી બધી ગયેલી છે. તમારા દીકરાની કે દીકરીઓની સામે જોજો કે મારા દાદાએ, મારા કાકાએ, મારા બાપાએ કશું ના કર્યું, એવું તમારા માટે ના કહે. અને એના માટે પણ આપણે બધાએ જાગૃત થઈને કામ કરવાની આવશ્યકતા છે. હું તમારા માધ્યમ દ્વારા પ્રજાજોગ સંદેશો આપું છું કે હવે હદ થઈ ગઈ છે. આપણે બધાએ આપણા આવતીકાલના ભવિષ્ય માટે એ જાગૃત થવું પડશે. પથ્થર દૂર નાખવા માટે હાથ પાછો ખેંચવો પડશે. કદાચ આજ થોડું નુકસાન દેખાતું હશે, એ આવતીકાલ તમારા દીકરાઓના ભવિષ્ય માટે એ ખૂબ ઉજળી સાબિત થવાની છે. અને એટલા માટે વિશેષ વાત નહીં કરતા મારી લાગણી વ્યક્ત કરવી હતી. મારે ક્યાં સુધી આપણે મૂગા થઈને સાંભળીશું? કેટલા પ્રશ્નો માતરમાં છે, કેટલી વખત કાપ આવી ગયો છે, કેટલી વખત પાણી ખેતરમાં પાણી આવી ગયા છે. અમે લોકો પગ ઊંચા કરીને પાણીમાં ફર્યા છે. કોઈ પૂછનાર નથી, કોઈ કહેનાર નથી. અને એટલા માટે જ હું વિશેષ વાત નહીં કરું. આપણી વચ્ચે તુષારભાઈ, અમિતભાઈ છે જ. આપ સૌ એક થઈ મન બનાવીને આવતીકાલ તમારી છે, અને તમારી આવતીકાલ તમારા ભવિષ્ય માટેની આવતીકાલ માટે આપણે સૌ 2027 અને આવતી તમારી જિલ્લા પંચાયત માટે ક્યાંય કચાશ ના રહે એની ચિંતા કરશો. આ અમારા બુઝુર્ગ બેઠા છે ને, ભૂરા કાકા, જુઓ આ ઉંમરે પણ ભૂરા કાકા કેટલા સંઘર્ષની સામે ચેરમેન થયા છે. મને ખબર છે. ભૂરા કાકા ખાટલામાં બેઠા હોય જે સ્થિતિને વર્ણન કરતા હતા મને. ભરવાડ સમાજના છે. અને એટલા માટે મિત્રો, હું અમિતભાઈ અને ભાઈ તુષારભાઈને જ વિનંતી કરીશ કે જે પ્રમાણે, અને આપણે બધા જ એમને હિંમત આપીએ. એમણે ઉત્તર ગુજરાતની યાત્રા પૂરી કરી છે, આ મધ્ય ગુજરાતની યાત્રાના મધ્યમાં આવ્યા છે. ત્યારે આ જો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની યાત્રાઓ, અને વચ્ચે કદાચ તમારી માહિતી માટે કહું કે ખેડૂતો, હમણાં બધા ભાઈ રજૂઆત કરી એટલે મને યાદ આવ્યું કે હજુ અમને માતરમાં પૈસા નથી મળ્યા. તમને પૈસા પૂરા મળે એના માટે 1100 કિલોમીટરની ટ્રેક્ટર યાત્રા બંને કાઢી આખા સૌરાષ્ટ્રમાં. અને એટલા માટે સરકારે નમવું પડ્યું. અને એટલા માટે સરકારે ત્યાં આગળ, જોકે હજુ તો પૈસા બહુ ઓછા આપ્યા છે, પણ એમણે પૂરેપૂરા પૈસા આપ્યા. અને એક વસ્તુની ચોક્કસ વાત છે કે જે પ્રમાણે કોંગ્રેસે અત્યાર સુધી ખેડૂતોના હિતમાં, યુવાનોના હિતમાં, મહિલાઓના હિતમાં જે નિર્ણયો કર્યા છે, એ જ નિર્ણયો 2027માં તમારી વચ્ચે થવાની શરૂઆત થશે. માટે એટલા માટે આવો આપણે બધા ભેગા થઈને 2027માં આ ભ્રષ્ટાચારી ભાજપને ભગાડીએ અને કોંગ્રેસને લાવીએ. આભાર. હરીશભાઈ સોલંકી કે જેઓ એક ખેડૂત પ્રશ્ન છે તે રજૂ કરે છે. આપ સૌ કાર્યકરોને નમસ્કાર, વડીલોને નમસ્કાર. અમારે અહીંયા ખાતરની વાત માટે ગયા તો જૂનું ખાતર જે પડ્યું છે
તે ખાતર લઠ્ઠા થઈ ગયેલું છે. હવે નવું ખાતર કે નેનો બોટલવાળું આવવાનું છે. એટલે સાહેબ ફરજિયાત બોટલવાળું ખાતર અમારા તાલુકામાં મળે છે, એ એક ખેડૂતોનો પ્રશ્ન છે. અને માતર તાલુકામાં દેથલી ગામ આવે, છેલ્લા 35 વર્ષથી અમને આશ્વાસન આપવામાં આવે છે કે નહેરનું પાણી નહેર થઈ જ છે અને ખેડૂતોને પાણી મળશે. આજે મિનિમમ 2000 હેક્ટર જમીન અમારી નહેરનું પાણી નથી આવતું ને તરના પાણી ખારા છે, એના કારણે ખેડૂતો ખેતી કરી શકતા નથી. એ પ્રશ્ન મારો હતો. હવે આદરણીય વિરોધ પક્ષના નેતા નમસ્કાર. જે ડાંગરમાં નુકસાન થયું એના પૈસાની વાત હતી, તો દરેક ગામની અંદર ખાલી 10-15% પૈસા આવ્યા છે અને એવા લોકોના પૈસા આવ્યા છે કે જે ભાજપ સાથે સંકળાયેલા છે. સાહેબ, ગ્રામ સેવકોએ એમની પાસે લિસ્ટ જાય છે કે ભાઈ આપણો ભાજપનો કાર્યકર કોણ છે, એટલે એ રીતે પૈસાની વહેંચણી થાય છે નુકસાનીના. એટલે પૂરતા પૈસા હજુ કોઈને મળ્યા જ નથી. તાલુકામાં પ્રશ્ન છે જ સાહેબ. હવે વિરોધ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી સાહેબને વિનંતી કર્યું કે તેઓ ઉદ્બોધન કરે. સૌને નમસ્કાર. માતર ખાતે આયોજિત આજની જન આક્રોશ સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુસિંહભાઈ ડાભી, અમારી સાથે ઉપસ્થિત અમારા પ્રદેશ સમિતિના આગેવાનો પૂર્વ ધારાસભ્ય શ્રી બિમલભાઈ શાહ, મુરબ્બી શ્રી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહજી મૈડા, ભાઈ શ્રી પંકજભાઈ પટેલ, શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લાના કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રસિંહજી, માર્કેટ સમિતિના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ પટેલ, હાલના વર્તમાન પ્રમુખ શ્રી ભૂરાભાઈ રબારી, આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી નટવરસિંહભાઈ, ભાઈ શ્રી ઇન્દ્રજીતસિંહભાઈ, મંચ સૌ ભાઈ શ્રી ચંદ્રશેખરસિંહભાઈ ડાભી, પૂર્વ પ્રમુખ શ્રી, ઉપસ્થિત સૌ આગેવાનો, ભાઈઓ બહેનો, યુવા દોસ્તો, સૌ પ્રથમ તો મારી વિનંતી, જે લોકોએ હમણાં રજૂઆત કરી છે એ રજૂઆત લેખિતમાં મારી ઓફિસે વિધાનસભા રૂમ નંબર 103માં મોકલી આપવાની વિનંતી કરું છું. કારણ કે લખેલું હશે તો વંચાશે અને લખેલું હશે તો આગળ મોકલાશે. તો એ રજૂઆતો મારા સુધી પહોંચશે તો હું તમને ખાતરી આપું છું કે સરકારના મંત્રી સુધી, જરૂર લાગશે તો મુખ્યમંત્રી સુધી, અને આવનારું વિધાનસભા સત્ર જ્યારે આવવાનું છે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં, તો વિધાનસભામાં પણ પ્રશ્નો દ્વારા કે ચર્ચા દરમિયાન પણ તમારા પ્રશ્નો અમે મૂકીશું. એટલે એ જે પણ રજૂઆત આપે કરી છે એ તમામ મને લેખિતમાં મોકલી આપવા વિનંતી છે. આજે આપ સૌએ જે રજૂઆત કરી એ રજૂઆતનો સરવાળો કરીએ તો એ 25-50 હજાર કરોડમાં ખેલ પતી જાય એવો છે. એવી કોઈ મોટી માંગણી ખેડૂતોની છે નહીં. પછી એ ટેકાના ભાવની વાત હોય કે વરસાદના કમોસમી નુકસાનની વાત હોય, તો સરકારની જો ઈચ્છા શક્તિ હોય તો સરકાર આ માંગણી એક દિવસમાં પૂરી કરી શકે. પણ સરકારની ઈચ્છા શક્તિ જ ના હોય તો આવી માંગણી ક્યારેય પૂરી થાય નહીં. આ વાત હું એટલા માટે કરું છું કે હું જ્યારે 2004થી 2014 10 વર્ષ સંસદ સભ્ય હતો, મારી સાથે તમારા વિભાગના દિનસાભાઈ પટેલ પણ સંસદ સભ્ય હતા, બાજુના જિલ્લાના ભરતસિંહભાઈ સોલંકી પણ સંસદ સભ્ય હતા. ત્યારે કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી. મનમોહનસિંહ સાહેબ જ્યારે વડાપ્રધાન હતા, શ્રીમતી સોનિયા ગાંધી ત્યારે અમારા યુપીએના ચેરપર્સન હતા, અને ત્યારે આવી જ ખેડૂતોની માગણી સમગ્ર દેશમાંથી સરકાર પાસે આવી હતી કે ખેડૂતને ફરી બેઠો કરવો હોય તો એનું સંપૂર્ણ દેવું કે ધિરાણ માફ કરવું પડશે, ત્યાં સુધી ખેડૂત બેઠો થઈ શકશે નહીં. અને એ વખતે કોંગ્રેસની સરકારે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લીધો કે અમે લોકો 60,000 કરોડ સુધીની રકમ ખર્ચવા તૈયાર છે, પણ છેલ્લા 10 વર્ષનું ખેડૂતનું દેવું અમે નાબૂદ કરીશું. એ નિર્ણય સાથે સરકાર આગળ વધી અને છેલ્લા 10 વર્ષના ખેડૂતોના આંકડા સરકારે મંગાવ્યા તો આંકડો આવ્યો ત્યારે 60,000 કરોડની જગ્યાએ 71,000 કરોડનો આંકડો આવ્યો. 11,000 કરોડ રૂપિયાની રકમ વધી ગઈ.
તો નાણાં વિભાગ જોડે સરકારે ચર્ચા કરી તો નાણાં વિભાગે એમ કીધું કે ભાઈ તમે 8 વર્ષના દેવા જ નાબૂદ કરો 10ની બદલે તો 60,000માં પૂરું થઈ જશે. પણ એ વખતે શ્રીમતી સોનિયા ગાંધી અને મનમોહનસિંહજીએ એમ કીધું ભાઈ આ ખેડૂતની વાત છે, ખેડૂતના હિતની વાત છે, એમાં રૂપિયા સામું ન જોવાય. ભલે 11,000 કરોડ સરકારના જાય તો ભલે જાય, પણ 71,000 કરોડનું ઐતિહાસિક દેવું સમગ્ર દેશના ખેડૂતનું જો માફ કર્યું હોય તો એ કોંગ્રેસની સરકારે કર્યું. અને એ દેવા માબૂદીનો લાભ માતર તાલુકો હોય, ખેડા જિલ્લો હોય, આણંદ જિલ્લો હોય કે સમગ્ર મધ્ય ગુજરાતના ખેડૂતોને એ વખતે મળ્યો હતો. એ પછી ક્યારેય કોઈ સરકારે ખેડૂતોનું દેવું નાબૂદ થયું કે કર્યું નથી. એ આપ સૌ એના સાક્ષી છો. અમરસિંહભાઈ ચૌધરી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતોની રજૂઆત એમને મળી તો એક જ ઝાટકે સમગ્ર ગુજરાતના ખેડૂતોના ખેતરમાંથી એમણે મીટરો કાઢી નાખેલા અને હોર્સ પાવર દીઠ વીજળી એમણે આપેલી. તમને બધાને યાદ હશે કે 5 હોર્સ પાવરનું કનેક્શન લો તમે તો 3 હોર્સ પાવર ફ્રી મળતા હતા. 625 રૂપિયામાં ખેડૂતને આખું વર્ષ વીજળી વાપરવા મળતી હતી. એ નિર્ણય પણ કોંગ્રેસની સરકાર અને અમરસિંહભાઈ ચૌધરીએ લીધેલો. આજે એના પછી તો કેટલાય મુખ્યમંત્રી બની ગયા, કેટલી સરકારો બદલાઈ ગઈ, પણ કોઈ સરકારની તાકાત નથી કે ફરી પાછા તમારા ખેતરે મીટરો લગાડ્યા હોય. આજે પણ હોર્સ પાવર દીઠ ખેડૂતોને વીજળી મળે છે. આ વાત મારે એટલા માટે કરવી છે કે અહીંયા જે 50 વર્ષથી વધારે ઉંમરના લોકો બેઠા છે, આપણા માટે આ છેલ્લી તક છે, અભી નહીં તો કભી નહીં. અને આ વાત હું તમને એટલા માટે કરું છું કે તમારા ઘરમાં જે 18 થી 40 વર્ષના છોકરાઓ છે કે છોકરીઓ છે કે વહુ આવી છે, એને તમારે આ વાત કરવી પડશે કે કોંગ્રેસની સરકાર કેવા કામ કરતી હતી, કોંગ્રેસની સરકારમાં ખેડૂતોનું કેવી રીતે સરકાર દ્વારા ભલું થતું હતું. એ વાત નવી પેઢીને ખબર નથી. એ વાત આપણે આપણી ઘરમાંથી શરૂઆત કરશો તો જ યુવા પેઢીને પણ કોંગ્રેસની સરકારે શું કામ કર્યા છે એ ખબર પડશે. કારણ કે આજે 18 થી 40 વર્ષનો મતદાર છે, એને સરકાર જોઈ જ નથી. કોંગ્રેસની સરકાર જ એને જોઈ નથી. એને ખબર કેવી રીતે પડે કે કોંગ્રેસની સરકાર કેવા કામ કરતી હતી. કારણ કે અત્યારે તો એને તો આમાં જે દેખાય એ જ સાચું માને છે. આમાં જે દેખાય એ જ સાચું માને છે. અને આમાં તો આ 60 વર્ષ પહેલા નહેરુએ શું કરતા હતા, નહેરુએ શું ભૂલો કરેલી, એના સિવાય મોબાઈલમાં કોઈ ભાજપવાળા પીરસતા જ નથી. તેથી એને તો એવું લાગે કે અત્યારે બી મોદી સાહેબને નહેરુ જ નડે છે. આવી વાત અત્યારે વાસ્તવિકમાં ચાલી રહી છે. એની શરૂઆત આપણે આપણા ઘરથી કરવી પડશે. અને આજે પરિસ્થિતિ શું થઈ છે, 2014માં અમે સરકારમાં હતા. હું ને ભરતસિંહભાઈ ને દિનસા પટેલ ત્રણે સરકારના મંત્રી હતા. દેશ આઝાદ થયોના 68 વર્ષ પછી ભારત સરકારનું દેવું એ વખતે 2014માં 55.87 લાખ કરોડ હતું. 67 વર્ષમાં કેટલું દેવું? 55.87 લાખ. એમાં તો કેટલાય ડેમો બની ગયા, કેટલી યુનિવર્સિટી બની ગઈ, IIM જેવી હોસ્પિટલો બની ગઈ, ઇફકો ક્રિપ્કો જેવી ખાતરની કંપનીઓ બની ગઈ, નવરત્ન કંપનીઓ, ONGC જેવી, HPCL, BPCL જેવી ઓઇલ કંપનીઓ, રિફાઇનરીઓ બની, આટલા બધી નેશનલ હાઈવે બન્યા, રેલવેની લાઈનો નવી બની. આટલું બધું કર્યું, એમાં દેવું 55.87 લાખ કરોડ હતું. પણ આપણા સાહેબ આયા ગુજરાતથી ત્યાં દિલ્હી પહોંચ્યા ને 2014થી અત્યારે 2025 ચાલી રહ્યું છે. 11 વર્ષમાં ભારત સરકારનું દેવું 186 લાખ કરોડે પહોંચાડી દીધું છે. વિચાર કરો તમે, 55.87 થી સીધું 186 લાખ કરોડ, એટલે કે 3 ગણું દેવું 11 વર્ષમાં આ સાહેબે કરી નાખ્યું છે. તો 3 ગણું દેવું કરીને ઘી પીવાવાળી સાહેબની વૃત્તિ હોય તો આપણા બાપે બી ટીપું ઘી તો આવવું જોઈએ કે ના? તો આજે તો તમે ફરિયાદો જ કરો છો. આજે આપણે તો ફરિયાદ જ કરીએ છીએ કે ખેડૂતને ન્યાય નથી મળતો, ખેત મજૂરને ન્યાય નથી મળતો, શિક્ષિત બેરોજગારને ન્યાય નથી મળતો. તો આ 186 લાખ કરોડનું દેવું થયું કેવી રીતે? ને આજે વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે આ દેવાનો જે માથાદીઠ આપણે હિસાબ ગણીએ તો તમારાના મારા માથે ભારત સરકારનું દેવું 4,80,000 ભાગમાં આવે છે. કેટલું? 4,80,000. અને ગુજરાત સરકારનું દેવું તમે ગણો તો ગુજરાત સરકારનું દેવું પણ આપણા માથાદીઠ 51,000 રૂપિયા છે. એટલે હિસાબ કરો તો તમે 5,31,000 દેવાદાર સરકારના છે.
આપણે જાતે દેવું કરેલું હોય, આપણી લોન લીધી હોય, હપ્તા ચાલતા હોય ને આપણે ઉછીના લીધા હોય, એ પછી ઉમેરજો રાતે ઊંઘતી વખતે. પણ 5,31,000નું દેવું તો તમે માથે સરકારનું લઈને ફરો છો, એ પરિસ્થિતિમાં આવી ગયા છે. એટલે હજી ગમે એટલું વેચી કે આખો દેશ વેચી નાખે તોય આ દેવું ભરાય નહીં. એ દિશામાં ભારત દેશ જઈ રહ્યો છે. એ દિશામાં ભારત દેશ જઈ રહ્યો છે. એક શેના માટે જઈ રહ્યો છે કે સાહેબને ગમે એવા પ્રોજેક્ટો કરવા જ સાહેબ હમણાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ કરે છે. આપણે હમણાં રસ્તામાં જોયું ને, બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ છે 109 લાખ કરોડનો. 109 લાખ કરોડ. એમાં એ ટ્રેન શરૂ થશે તો કેટલા જણ બેસશે એમાં? 1344 એક સાથે બેસી શકે. એનાથી 1345 ટ્રેનમાં બેસી શકવાનો નથી. એટલે માની લો કે 2 ફેરા મુંબઈના કરશે, તે બી ખાલી ગુજરાતને અમદાવાદથી મુંબઈ. અચ્છા, બીજે કશે જવાની નથી બુલેટ ટ્રેન. તો અમદાવાદથી મુંબઈ જવા માટે તો બંને જગ્યાએ એરપોર્ટ છે, વિમાનો ઉડાઉડ કરે છે. બાકીની બી તેજસ, શતાબ્દી, રાજધાની જેવી ફાસ્ટ ટ્રેનો બી છે કે જે 6 કલાકમાં પહોંચાડી દે છે. તો 109 લાખ કરોડનું આંધણ કરવાની કંઈ જરૂર હતી ખરી? ને 109 લાખ કરોડનું કરવું જ હતું તો કપડવનથી આગળ રેલવે લાઇન તમે પહોંચાડો, માતરમાં બી રેલવે લાઇન લાવો, આ બાજુ દાહોદમાં બી લઈ જાઓ, કે આખા ગુજરાતમાં નેશનલ હાઈવે વધારે સારા બનાવો, વધારે બનાવો, કે નવા ડેમો બનાવો કે જેથી ખેડૂતને ફાયદો થાય. પણ આવી કોઈ યોજના સાહેબના મનમાં નથી. સાહેબને ખાલી વટ પાડવા જોઈએ અને વટ પાડવા બુલેટ ટ્રેન લઈને આવ્યા છે, પણ આખા દેશને દેવામાં ડૂબાડી દીધો છે. આવું જ કામ સરકાર કરી રહ્યા છે. હમણાં જે કોંગ્રેસ સરકારે મનરેગા યોજના લાવેલા, મનરેગા યોજનામાં કેન્દ્ર સરકારનો જે હિસ્સો હોય, એ કેન્દ્ર સરકારનો હિસ્સો છેલ્લા 6 વર્ષથી સાહેબે કાપી નાખ્યો છે. લોકોને કરોડ રૂપિયા મજૂરી ચૂકવવાની બાકી છે. હવે તો જોબ કાર્ડ બી નવા મળતા નથી. જે લોકો પાસે જોબ કાર્ડ છે એને સરકાર ના પાડે છે કે બજેટ જ નથી, પૈસા આવતા જ નથી, એટલે કામ મળશે નહીં. બાકી તમને યાદ રાખો કે કોરોનામાં જે લોકડાઉન રહ્યું ને 3 વર્ષ જે કોરોનામાં આપણા ગયા, ત્યારે મનરેગા યોજનાને કારણે જ લોકો જીવતા રહી શક્યા. કારણ કે ત્યારે કોઈ કામ ધંધો મળતો નહોતો, લોકો ઘરની બહાર નહોતા જઈ શકતા. ત્યારે ગામડામાં રહેતા લોકો માટે નરેગા એકમાત્ર એવું માધ્યમ હતું કે જેના થકી એનું ઘર ચાલ્યું, એ જીવી શક્યો. આવી યોજના પણ આ મોદી સાહેબ બંધ કરવા તરફ જઈ રહ્યા છે. એટલે હવે પરિવર્તન આપણે નહીં લાવીએ તો પછી નવી પેઢીનું નિકંદન થઈ જશે એવું લાગી રહ્યું છે. એટલા માટે અમે તો જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે કે આપ સૌ એમાં સહભાગી બનો, અમને સહકાર આપો અને આ પરિવર્તનના શંખનાદ સાથે અમે નીકળ્યા છે એમાં તમારો પણ સૂર પુરાવો એવી મારી આપ સૌને વિનંતી છે. સૌનો આભાર. જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર આદરણીય તુષારભાઈ. હવે જન આક્રોશ યાત્રાના મુખ્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને જન આક્રોશ યાત્રાના પ્રણેતા શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને નમ્ર વિનંતી કરું કે તેઓ શ્રી ઉદ્બોધન કરે. સંજયભાઈ ધીરું બોલે છે. આજે જન આક્રોશ યાત્રા નું બીજું ચરણ 20 તારીખે ફાગવેલ ભાથીજી દાદાના ચરણોમાં શીશ ઝુકાવીની શરૂઆત કરી અને આજે તમારા માતર ખાતે પહોંચ્યા છે. ત્યારે મંચ પર બિરાજમાન આપણા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય માન્ય કાળુસિંહભાઈ, આપણા કાર્યકારી પ્રમુખ યુવાન સાથી મહેન્દ્રસિંહભાઈ, આપણા પ્રદેશના વરિષ્ઠ આગેવાનશ્રીઓ મુરબી બિમલભાઈ શાહ, માન્ય નટવરસિંહભાઈ મૈડા, આપણા લોકલાડીલા આગેવાન ભાઈ સંજયભાઈ પટેલ, આપણા પૂર્વ ધારાસભ્યશ્રીઓ મુરબી નટવરસિંહ બાપુ, ઇન્દ્રજીતભાઈ, આપણા વરિષ્ઠ આગેવાનો, આપણા એપીએમસીના ચેરમેન મુરબી ભુરા કાકા, આપણા પૂર્વ ધારાસભ્ય લોકલાડીલા આગેવાન માન્ય મોડાસિંહભાઈ, માન્ય પંકજભાઈ, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, રણમલસિંહભાઈ, ચંદ્રશેખરભાઈ, મુરબી ઈશ્વરભાઈ, આપણા તાલુકા કોંગ્રેસના યુવાન પ્રમુખ અજીતસિંહભાઈ, શહેરના પ્રમુખના આપ સૌ વડીલો, ભાઈઓ બહેનો અને સાથી યુવાન મિત્રો,
તુષારભાઈ એક વાત કીધી કે અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, કોઈ મત પણ નથી લેવાના અને કોઈ સરકાર પણ બદલાઈ જવાની નથી. પણ આખા ગુજરાતમાં જેમ અહીંયા તમે પ્રશ્નો રજૂ કર્યા કે એક બાજુ ખેતરમાં ખાતરની જરૂર હોય, ખેડૂતો લાઈનમાં ઊભા હોય, પણ એને પૂરતું ખાતર મળતું નથી અને ખાતર આપે તો પણ એમાં કાળાબજારી થાય અને ખાતરની જોડે ફરજિયાત પેલી નાની બોટલ લેવડાવે છે કે નહીં? માતરમાં લેવડાવે છે ને, શું કહે છે એને? નેનો. પેલી નેનો ગાડી તો ના ચાલી, પણ હવે આ નેનો ખાતરની બોટલ લેવડાવે છે. એટલે પૂરતું ખાતર ના મળે, નિયમિત ના મળે, એના કાળાબજારી થાય અને ઉપરથી પાછી નેનો લેવડાવે એટલે ખેડૂતો તકલીફમાં આવે. બીજી બાજુ અહીંયા વાત થઈ, વડીલે કીધું કે કમોસમી વરસાદ થયો. મને આજે યાદ છે કે જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો તો હું ને તુષારભાઈ બધા જ અમે રાજકોટમાં કાર્યક્રમ હતો. સતત વરસાદ એક અઠવાડિયા સુધી પડ્યો અને આખા ગુજરાતના ખેડૂતોનો ઊભો પાક બરબાદ થઈ ગયો. અનેક જગ્યાએ જોયું તો ખેડૂતો ખૂબ તકલીફમાં, આપણે કહીએ કે લોહીના આંસુએ રડતા હોય એવી સ્થિતિ. કારણ કે બેંકોમાંથી ધિરાણ લઈને ખેતી કરી હોય અને પાક બરબાદ થઈ જાય તો ચિંતા થાય. એ જ વખતે સૌરાષ્ટ્રમાં પહેલા ખેડૂતે આત્મહત્યા કરી અને એ દિવસે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે આ ખેડૂતો માટે લડીશું અને સોમનાથથી કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. આખા સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં કિસાન આક્રોશ યાત્રા ફરી અને દ્વારકામાં એનું સમાપન થયું. તો જે રીતે ખેડૂતો રસ્તા પર ઉતર્યા તો સરકારને ડર લાગ્યો એટલે તાત્કાલિક એણે પેકેજની જાહેરાત કરી. પેકેજ 10,000 કરોડનું છે એવું ઢોલ વગાડીને ટીવીમાં, મીડિયામાં બધે જ ચલાવ્યું. ખેડૂતોને પણ હતું કે આટલું મોટું પેકેજ છે તો અમને જે નુકસાની થઈ છે એનું પૂરું વળતર મળશે. પણ જ્યારે ખેડૂતોએ ગણતરી કરી કે આ 10,000ના પેકેજમાં મળશે શું, તો 50,000 વીઘે નુકસાની સામે આ પેકેજ રૂપી જે પડીકું છે એમાં ફક્ત 3500 રૂપિયા મળવાના છે. 50,000ની નુકસાની સામે ખેડૂતને 3500 રૂપિયા મળે તો 3500 રૂપિયામાં તો 2 થેલી ડીએપી ના આવે ને. શું ભાવ છે ડીએપી નો? એટલે 2 થેલી ડીએપી આવે એટલી રાહત આ પેકેજના નામના પડીકામાં મળવાની છે અને એ પણ હજુ કોઈને મળતા નથી. એમાં પણ ભેદભાવ કરે કે ભાજપનો કાર્યકર હોય, એમનો મળતિયો હોય, પૈસા મળતા હોય તો એને પહેલું આપવાનું અને સાચા ખેડૂતને એમાં નહીં આપવાનું. આ બીજા તબક્કામાં યાત્રા જ્યારે ઉત્તર ગુજરાતથી શરૂ કરી તો બનાસકાંઠામાં ધીમાથી યાત્રા શરૂ કરી. ખેડૂતોની ત્યાં પણ હાલત ખૂબ ખરાબ હતી. ત્યાં આગળ અતિવૃષ્ટિ થઈ, મુખ્યમંત્રી આયા, જાહેરાત કરીને ગયા, પણ 1 રૂપિયો પણ 6 મહિના સુધી મળ્યો નહીં. અને આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરતા હોય, તકલીફમાં હોય, તારા યાત્રા એટલા માટે છે કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એ માગણી લઈને આ યાત્રા સાથે આખા ગુજરાતમાં નીકળ્યા છે અને ખેડૂતોનો અવાજ બનવાનું છે. હવે બનાસકાંઠા યાત્રા શરૂ થઈ તો પહેલું જ ગામ આવ્યું શિવનગર. 100-200 બહેનો રજૂઆત કરવા આવ્યા. અમને એમ હતું કે કંઈક પાણીની રજૂઆત કરશે, બીજા કામની રજૂઆત કરશે. બહેનોએ આવીને કીધું કે અમારા ગામમાં પીવાનું પાણી મળતું નથી, અમને પેલી સનદો નથી મળતી, પણ સૌથી મોટો પ્રશ્ન છે કે પીવાનું પાણી નથી મળતું પણ દારૂની ડ્રેલમ છેલ છે એમાંથી અમને બચાવો. અમારા છોકરાઓ નાની ઉંમરે નશાના રવાડે ચડે છે, મોતને ભેટે છે, નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે. પોલીસને કહેવા જઈએ તો પોલીસ સાંભળતી નથી. બુટલેગરો બેફામ છે,
એવી રડતા રડતા રજૂઆત એ બહેનોએ કરી. આપણે ત્યાં મળે છે કે નહીં મળતું? કેટલાના ગામમાં મળે દારૂ? હાથ ઊંચો કરો તો. આખા તાલુકામાં મળે છે, આખા તાલુકામાં. અને આ બાકીના નહીં મળતું, કેટલાના ગામમાં મળે? હાથ ઊંચો કરો. અહીં કોઈ પોલીસ વાળો પકડી દેવાનો નથી. આ પોલીસ વાળા હપ્તા લે છે એવું કેટલા લોકો માને છે? હાથ ઊંચો કરો તો. આ એટલા માટે ગામે ગામ દારૂ મળે છે કારણ કે દર મહિને હપ્તો લે છે. અને આ હપ્તો આ પોલીસ વાળા, માતર વાળા, લીંબાસી વાળા, કઈના લોકલ ખેડાના લે છે એવું નહીં. આ હપ્તો દર મહિને અહીંયાથી ઉઘરાય અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી કે ગૃહમંત્રીનું કાર્યાલય હોય ત્યાં સુધી હપ્તો પહોંચે છે. એટલે આ બુટલેગરોને કોઈનો ડર રહ્યો નથી. એ બહેનોનો આક્રોશ જે હતો એ જ વાત લઈને અમે સાબરકાંઠામાં ગયા, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગઈકાલે માનો કે ભાગવેલ હોય કે ડાકોર હોય, બધી જ જગ્યાએ ગામે ગામ એક જ વાત છે કે દારૂની રેલમછેલ છે, યુવાનો બરબાદ થાય છે, નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા થાય છે. અને હવે તો દારૂની સાથે પેલું ડ્રગ્સ આવ્યું છે. એકવાર જો ડ્રગ્સનો નશો કરતા થયા તો આખું કુટુંબ બરબાદ થઈ જાય. એ નશો ક્યારેય છોડાઈ શકાતો નથી. તો આ દારૂ ને ડ્રગ્સના નશામાંથી ગુજરાતને બચાવો એ વાતને લઈને નીકળ્યા છે અને આ જન આક્રોશ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે. યુવાનો બેકાર છે, નોકરીઓ નથી મળતી. આજે જ હમણાં મોબાઈલમાં જોતો હતો કે પરીક્ષાઓ આપવા જાય તો પેપરો ફૂટી જાય. પરીક્ષામાં કદાચ કોઈ પાસ થઈ જાય તો જીપીએસસી ના ઇન્ટરવ્યુમાં એટલો મોટો ભેદભાવ થાય છે કે હમણાં જ એક પ્રોફેસર રાઠોડ છે, એમણે ડેટા મોકલ્યા કે જેના લેખિત પરીક્ષામાં 160 માર્ક આવ્યા છે એવા 6 છોકરાઓને ઇન્ટરવ્યુમાં 5 ને 10 માર્ક આપ્યા છે. અને બીજા છોકરાઓ જેના લેખિતમાં 60 માર્ક આવ્યા છે એવા છોકરાઓને ઇન્ટરવ્યુમાં 40 માર્ક આપીને પાસ કરવામાં આવે છે. એટલે આ દેખીતો ભેદભાવ છે. એટલે પરીક્ષામાં પેપર ફૂટે, ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય, નોકરી આપે તો ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય. સરકારમાં લાખો જગ્યાઓ ખાલી છે પણ એના પર ભરતી થતી નથી. એવા તમામ જે ગુજરાતના યુવાનો છે એનો અવાજ બનવા માટે આ જન આક્રોશ યાત્રા છે. અહીંયા વાત આપણે કરી કે ભાલ ગારાના આપણા ગામોમાં જે ગ્રાન્ટો મળતી હતી એ ગ્રાન્ટો બંધ કરી દીધી. આપણા સાબરમતી નદીના કિનારેના જે ગામો છે એમાં જમીનનું ધોવાણ થાય છે, વર્ષોથી રજૂઆત થાય પણ એની રજૂઆત કોઈ સાંભળતું નથી. એવી જ રીતે ખાતરનો પ્રશ્ન, એવી જ રીતે આપણને વળતરનો પ્રશ્ન, એવી જ રીતે નહેરોની સિંચાઈની વ્યવસ્થાના પ્રશ્નો, આ બધા જ પ્રશ્નો જે લોકોના છે પણ એને સાંભળવા વાળું કોઈ નથી. જે સરકારને પ્રજાએ મત આપીને સત્તા પર બેઠા છે, ગાંધીનગરમાં સત્તા આવી, કોઈ મંત્રી બન્યા, મુખ્યમંત્રી બન્યા તો પ્રજાના મતે બન્યા ને. અહીં જે સરકાર ચાલે છે એ પગાર લે છે, જે બજેટ બને છે એ પૈસા પણ તમારા મારા ટેક્સના પૈસા છે. તમારા બધી કેટલા લોકો ટેક્સ ભરે છે? હાથ ઊંચો કરો તો. હજુ અડધા ઊંચો નથી કરતા. અહીં બિમલભાઈએ કીધું કે આપણા છોકરા બિસ્કિટ ખાય તો એના પર જીએસટી લાગે છે. બજારમાં ચા લેવા જઈએ, બજારમાં સાબુ લેવા જઈએ, બજારમાં મોબાઈલ લેવા જઈએ, ટીવી લેવા જઈએ કે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો દરેક વસ્તુ પર જીએસટી લાગે છે કે નથી લાગતો? આપણે બધા જીએસટી આપીએ છે કે નથી આપતા? તો હવે કહો તો કેટલા લોકો ટેક્સ આલે છે? આપણા બધાના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે. એ પૈસાથી સરકારનું બજેટ બને છે. એ પૈસાથી વિકાસના કામો થાય છે.
આપણા ટેક્સના પૈસાથી એ પગાર લે છે અને તેમ છતાં આપણી વાત સાંભળતા નથી. આપણા પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે. આપણા પૈસામાંથી ભાજપના અનેક નેતાઓ કે એના કાર્યકરો કે જેની પાસે સાયકલનું ઠેકાણું નહોતું આજે મોટી મોટી ગાડીઓ લઈને ફરતા થયા છે કે નથી થયા? માતરમય છે કે નહીં? એવા એ બધા પૈસા આયા ક્યાંથી? આપણા પૈસામાંથી ભ્રષ્ટાચાર કરે છે. આપણા પૈસામાંથી ગેરવહીવટ કરે છે. આપણા પૈસામાંથી કમિશન ખાય છે અને એના કારણે મોટી મોટી ગાડીઓ લઈને ફરે છે. પણ દુનિયામાં મોટા લોકોએ કીધું છે કે જેટલું ખોટું કરવાવાળા ગુનેગારો છે એના કરતા મૂગા મોડે સહન કરવાવાળા એનાથી મોટા ગુનેગાર છે. અને આપણો આ ખેડા જિલ્લો, આ માતર, આ વિસ્તાર, સંજયભાઈ કે અહીં કોંગ્રેસ જીવતી છે, જીવતી નહીં. અહીંની તો જમીનમાં પણ કોંગ્રેસ છે, અહીંની હવામાં પણ કોંગ્રેસ છે. એક એક પરિવારના લોહીમાં પણ કોંગ્રેસ છે. જો આપણે થોડી મહેનત કરીશું, ફરી પાછા લોકોની વચ્ચે જઈશું, લોકોના ઓટલા પર, ખાટલા પર એને ઘેર બેસી એની તકલીફો, પીડા, એની વાત સાંભળીશું, એને આશ્વાસન આપીશું કે ચલો અમે તમારી સાથે છે, ભેગા થઈને લડીએ, રસ્તા પર ઉતરીને લડીશું, તો આ એ જ ધરતી છે કે જે અંગ્રેજો સામે લડાઈનું નેતૃત્વ પણ લેવા વાળા નેતાઓ, આપણા વડવાઓ આ ધરતીનું નેતૃત્વ કરતા હતા. અંગ્રેજો સામે પણ લડ્યા હતા. એ ધોળા અંગ્રેજોને દેશ છોડવાની ફરજ પાડી હતી. આ કાળા અંગ્રેજો તો ઊભી પૂછડીએ ભાગી જાય જો એકવાર આપણે રસ્તા પર નીકળીએ. પણ એના માટે આજે સંકલ્પ કરીએ કે આ જન આક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધે છે, લોકોમાં જે ડર છે, જે ભય છે કે પોલીસ અમને કંઈક કરી દેશે, જેલમાં પૂરી દેશે, કેસ કરી દેશે, અરે તારી જેટલી જેલો હોય એટલી જોઈ લઈશું, તારે જેટલા કેસ કરવા હોય એટલા કરી લેજે, પણ કોંગ્રેસનો કાર્યકર ઝૂકશે નહીં, લડશે. સંકલ્પ આપણા યાત્રામાં કરવા આવ્યા છે. આપણા નેતા રાહુલજી લડે છે કે નહીં? ડરે છે કોઈનાથી? આ હમણાં ઈડી ને વાળાએ 2014 થી 2025 11 વર્ષ સુધી કેસો ખોટા ચલાયા. 50 60 કલાક બેસાડીને પૂછપરછ કરી, તો પણ મક્કમતાથી ગાંધી ફેમિલી, સોનિયાજી, રાહુલજી લડ્યા. સહેજ પણ ડર્યા વગર, ઝૂક્યા વગર મક્કમતાથી લડ્યા. તો દિલ્હીની કોર્ટે પણ કહેવું પડ્યું કે આ કેસમાં કોઈ દમ નથી, આ ઈડી વાળાએ ખોટું કર્યું છે, કેસ કાઢી નાખો. એટલે લડીશું તો ભલભલી સરકાર પણ ઝૂકવાની છે. લડીશું તો ભલભલા ભ્રષ્ટાચારીઓને પણ ખુલ્લા પાડીશું. અને હું તમને કહેવા આવ્યા છું કે સહેજ પણ જાતના ડર વગર જ્યારે જે પ્રશ્ન હોય ઉઠાઈને લખજો, જ્યારે જે પ્રશ્ન હોય ખુલીને બોલજો, જ્યારે જે ફરિયાદ હોય, તકલીફ હોય તો ભેગા થઈ, સંગઠિત થઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના બેનર હેઠળ રસ્તા પર ઉતરીને રેલી કાઢજો. જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરજો, અહીં મંચ પર બેઠેલા આપણા બધા જ આગેવાનો તમારી સાથે છે. આપણે ગુજરાતના લોકોના પ્રશ્નો માટે લડાઈ લડવા નીકળ્યા છે. મજબૂતાઈથી એનો અવાજ બનીશું, મજબૂતાઈથી લડાઈ લડીશું. અને હું 100% વિશ્વાસ સાથે કહું છું કે જે રીતે લોકોનો ઉત્સાહ છે, જે રીતે લોકો ખુલીને બહાર આવે છે, જે રીતે લોકો સરકારથી નારાજ છે, એકવાર હિંમત આપશો, એકવાર તાકાતથી લડવા નીકળશો તો 2027માં 100% પરિવર્તન થવાનું છે, થવાનું છે ને થવાનું છે. અને એકવાર સરકાર બદલાશે, એકવાર આપણી સરકાર આવશે તો અહીં બેઠેલા બધા જ વડીલોએ જૂની સરકારો જોઈ છે, જૂની સરકાર વખતનો વટ પણ જોયો છે. સામાન્ય લોકો ગાંધીનગર સચિવાલયમાં મુખ્યમંત્રીનો દરવાજો કોઈ પણ જાતના ડર વગર, કોઈ પણ જાતની એપોઇન્ટમેન્ટ વગર
અહીં આ ખેડા જિલ્લાનો સામાન્ય ખેડૂત ખેત મજૂર એ ગાંધીનગર મુખ્યમંત્રીના કાર્યાલયે જઈ શકતો હતો. મુખ્યમંત્રીની ઓફિસમાં એની ખુરશી સામે બેસીને પોતાની વાત કરી શકતો હતો. આપણા આગેવાનો હતા, આપણું નેતૃત્વ હતા કે કોઈનો વાળ પણ વાંકો થવા દેતા નતા અને કોઈના પેટમાં ચૂક પણ આવે તો એની ચિંતા કરવા વાળી એ સરકાર હતી. એવી સરકાર પાછી લાવી હોય તો હવે ગુજરાતના લોકો તૈયાર છે, સામાન્ય લોકો તૈયાર છે, પણ એને હિંમત આપવાની જરૂર છે. એને હિંમત આપીશું, એના પ્રશ્નોની આગેવાની લઈશું તો 100% બધા જ લોકો આપણી સાથે જોડાવા તૈયાર છે. ત્યારે વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યા છે. તુષારભાઈ કીધું એમ જે પણ પ્રશ્નો હોય લખીને મોકલજો, ભેગા થઈને લડીએ. અને એનો પહેલો તબક્કો આવતા 3-4 મહિનામાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે. આ જિલ્લા પંચાયત ભાજપની છે તે કોઈ સામાન્ય માણસ એનું પગથિયું ચડી શકે જ ખરું? કોઈ એવી યોજના, કોઈ એવા કામો, કોઈ એવા લાભ કોઈને પણ મળ્યા હોય તો બતાવો. અહીં વાત થઈ કે કોંગ્રેસની સરકાર હતી તો દેવા માફ કર્યા, મધ્યાહન ભોજન યોજના કરી, બાળક ત્યાં શાળા કરી, ઠેર ઠેર સીમ સુધી ખેતરો સુધી નહેરો પહોંચાડી, કૂવા કર્યા, ઘણા બધા કામો કર્યા. પણ છેલ્લા 30 વર્ષની આ સરકારમાં એવો એક પણ કાયદો, કાનૂન કે કામ સામાન્ય લોકો માટે થયું નથી. ત્યારે એ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈએ અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીથી જ આ પરિવર્તનની શરૂઆત કરાવીએ અને એમાં માતર આ આખા જિલ્લાની આગેવાની લે એ વિનંતી સાથે બધાએ ખૂબ સુંદર કાર્યક્રમ કર્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ. હવે અંતમાં આભાર વિધિ શ્રી સબ્બીરભાઈ વકીલને વિનંતી કરું કે તેઓ